કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 1ના થર્ડ લેક્ચરમાં આપણે જોશું વેરિયસ ટાઈપ્સ ઓફ ટોપોલોજી. ટોપોલોજી શું છે? આના પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે નેટવર્ક માટે મોર ધેન 2 ડિવાઇસીસ ઓર નોડ એ કનેક્ટ કરવા પડે. તો એ કનેક્ટ કેવી રીતે કરવા, કયા વેથી કનેક્ટ કરવા, તો એ જે વે છે એને કહેવાય ટોપોલોજી. ટોપોલોજી વિચ રિફર્સ ટુ ધ વે ઇન્ટરકનેક્શન પાથ between many users or nodes are arranged. નોડ્સ અથવા તો મિની યુઝર છે એ કયા વેથી કનેક્ટ થયા છે એકબીજા જોડે, એકબીજા જોડે કનેક્શન મતલબ કે ઇન્ટરકનેક્ટ થયા છે, તો એને કહેવાય ટોપોલોજી. Now various types of topology are listed here. First is star topology, second is tree topology, third is ring topology, fourth is bus topology, fifth is hybrid topology, and last one is mesh topology. These are the names which are given based on the architecture of topology. So let us discuss first star topology. So what is star topology? In this type of topology, all the computers are connected to a single hub through a cable. This hub is the central node and all other nodes are connected to the central node. એટલે કે બધા નોડ છે એક સેન્ટ્રલી હબ એટલે એક સિસ્ટમ અથવા તો નોડ જોડે કનેક્ટ થયેલા હોય. અહીંયા એક્ઝામ્પલમાં બતાવ્યું છે એમ એક સેન્ટ્રલી હબ છે અને એની જોડે 4 નોડ છે એ ડિરેક્ટલી કનેક્ટ થયેલા છે. તો નેટવર્કમાં 4 નોડ હોય તો એ 4 નોડનું મેનેજમેન્ટ અથવા તો જે નેટવર્કિંગ પ્રોસેસ છે એ આ સેન્ટ્રલી હબ થ્રુ થતી હોય. સપોઝ ફર્સ્ટ નોડે છે એ ફોર્થ નોડને ડેટા પાસ કરવો છે, તો ફર્સ્ટ નોડ છે એ પહેલાં ડેટા હબને મોકલશે, એ સેન્ટ્રલી હબમાંથી પછી ડેટા છે એ ફોર્થ નોડમાં પાસ થશે. સો હવે આપણે જોશું એડવાન્ટેજીસ ઓફ સ્ટાર ટોપોલોજી એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સ્ટાર ટોપોલોજી. સો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ એડવાન્ટેજીસ ઓફ સ્ટાર ટોપોલોજી. ફર્સ્ટ ઇઝ ઇટ ઇઝ ઇઝી ટુ મોડિફાય. એક્ઝામ્પલમાં જોઈએ કે અહીંયા અત્યારે આપણે 4 નોડ કનેક્ટ કરેલા છે. હવે જો હું આમાં હજી 2 નોડ એડ કરવા માગતી હોય તો આ સેન્ટ્રલી હબ છે એની જોડે ડિરેક્ટલી કનેક્શન આપી દઈશ. તો એટલા માટે કે આ છે ઇઝી છે અને મોડિફાય કરવું. સેકન્ડ છે સિંગલ કમ્પ્યુટર્સ ફેલ્સ ડઝ નોટ બ્રિંગ ડાઉન ધ હોલ નેટવર્ક. એક નોડમાં જો કાંઈ પણ ફેલિયર આવે તો એ આખા નેટવર્કમાં કાંઈ ડિસ્ટર્બ કરતું નથી, કેમ કે બધા ઇન્ડિવિજ્યુઅલી સેન્ટ્રલ હબ જોડે કનેક્ટ થયેલા છે. ઇટ ઇઝ ઇઝી ટુ ટ્રબલ શૂટ. એનું ટ્રબલ શૂટ એટલે કે જો એમાં કાંઈ એરર આવી, પ્રોબ્લેમ આવ્યો તો એને ટ્રબલ શૂટ કરવું ઇઝી છે. ડિસએડવાન્ટેજીસ ઓફ સ્ટાર ટોપોલોજી. ફર્સ્ટ ઇઝ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન ઇઝ હાઈ. અને જે ઇન્સ્ટોલ કરવાની કોસ્ટ છે એ હાઈ છે. સેકન્ડ એક્સપેન્સિવ ટુ યુઝ. જો એની કોસ્ટ વધારે હોય તો એનો યુઝ કરવો પણ એક્સપેન્સિવ છે. ઇફ ધ હબ ફેલ્સ ધેન ધ હોલ નેટવર્ક ઇઝ સ્ટોપ્ડ બીકોઝ ઓલ ધ નોડ્સ ડિપેન્ડ ઓન ધ હબ. એક્ઝામ્પલમાં જોઈએ કે જો અહીંયા જે હબ છે એ હબ આખું છે એ ફેલ થઈ જાય તો એની જોડે તો આ બધા નોટ કનેક્ટ હતા, તો એ બધા વચ્ચે કોમ્યુનિકેશન તો હબ થ્રુ થતું હતું. જો હબ ફેલ થઈ જાય તો આખું નેટવર્ક છે એ ફેલ થઈ જશે. મોર કેબલ ઇઝ રિક્વાયર્ડ કમ્પેર ટુ બસ ટોપોલોજી. બસ ટોપોલોજી આપણે આગળ જોશું, પણ બસ ટોપોલોજીની કમ્પેરિઝનમાં સ્ટાર ટોપોલોજીમાં કેબલની રિક્વાયરમેન્ટ વધારે છે. તો હવે આપણે જોઈએ સેકન્ડ ટોપોલોજી વિચ ઇઝ ટ્રી ટોપોલોજી. જેવું એનું નામ છે કે ટ્રી, તો ટ્રી ટોપોલોજી કેવી રીતે વર્ક કરશે તો કે એક મેઇન રૂટ હશે, પછી એની બ્રાન્ચીસ હશે, પછી એની સબ બ્રાન્ચીસ હશે. તો જો એક્ઝામ્પલમાં જોયું કે એક મેઇન નોડ છે, એના 2 સબ નોડ છે, ફરી પાછા એ સબ નોડના અગેન 2 સબ નોડ છે. એટલે કે લાઈક ટ્રી જેવું સ્ટ્રક્ચર જો તમે બનાવો તો એને કહેવાય ટ્રી ટોપોલોજી. It has a root node and all other nodes are connected to it, forming a hierarchy. It is also called hierarchy topology. અને hierarchy topology પણ કહેવાય કેમ કે આખા જે નોડ છે એ હાયરાર્ચિકલ વેમાં છે એ ગોઠવાયેલા હોય છે. It should at least have 3 levels to the hierarchy. At least 3 લેવલ તો હોય જ ટ્રી ટોપોલોજીમાં.
હવે ટ્રી ટોપોલોજીમાં ડેટા કેવી રીતે પાસ થશે? સપોઝ કે કોઈ જે લાસ્ટનો નોડ છે, જે લીફ નોડ કહેવાય એને, લાસ્ટમાં છે, એ નોડને ડેટા સેન્ડ કરવો છે, તો એ શું કરશે? એના ઉપરનો જે નોડ છે એમાં મોકલશે. ઉપરના નોડમાંથી મેઇન રૂટ નોડ છે ત્યાં જશે, ત્યાંથી ફરીથી પાછો જ્યાં તે નોડને ડેટા સેન્ડ કરવો હશે ત્યાં એ ડેટા જશે. તો હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટ્રી ટોપોલોજી. મોર ડિવાઇસીસ ટુ બી અટેચ્ડ ટુ અ સિંગલ સેન્ટ્રલ હબ. એક સેન્ટ્રલ હબ છે એની જોડે વધારે ડિવાઇસ કનેક્ટ થઈ શકે એમ છે. ઇઝીલી મેનેજડ એન્ડ મેન્ટેન. એને મેનેજ કરવું અને મેન્ટેન કરવું ઇઝી છે. એરર ડિટેક્શન ઇઝ ઇઝીલી ડન. એરર ડિટેક્શન આમાં ઇઝીલી થઈ શકે છે. It increases the distance a signal can travel between devices. Now let us discuss disadvantages of ટ્રી ટોપોલોજી. હેવીલી કેબલ્ડ. આમાં વધારે કેબલ છે એ જોઈએ છે, જેથી કરીને બટ ઓબ્વિયસ છે એ કોસ્ટલી થવાનું છે. ઇફ મોર નોટ્સ આર એડેડ મેન્ટેનન્સ ઇઝ ડિફિકલ્ટ. અહીંયા હજી આપણે જોયું કે બે હાયરાર્ચી, એટલીસ્ટ 3 લેવલ છે એની આપણે હાયરાર્ચી રાખી છે, પણ વધારે આપણે નોડ એડ કરતા જઈએ બિલો એન્ડ બિલો, તો એનું મેન્ટેનન્સ છે એ ડિફિકલ્ટ થઈ જાય. તો આ હતું ટ્રી ટોપોલોજી. હવે એના પછીની નેક્સ્ટ ટોપોલોજી જોઈએ, થર્ડ વન, રિંગ ટોપોલોજી. હવે નામમાં જેનું રિંગ છે તો એનું સ્ટ્રક્ચર કેવું હશે? તો કે સર્ક્યુલર ફોર્મમાં હશે, કે જેવી રીતે રિંગ બનતી હોય એ ફોર્મમાં હશે. તો રિંગ ટોપોલોજી શું કામ એને કહેવાય? તો કે ઇટ ફોર્મ્સ અ રિંગ્સ એઝ ઈચ કોમ્પ્યુટર ઇઝ કનેક્ટેડ ટુ અનધર કોમ્પ્યુટર વિથ ધ લાસ્ટ વન કનેક્ટેડ ટુ ધ ફર્સ્ટ. એક્ઝેક્ટલી 2 નેબર્સ ફોર ઈચ ડિવાઇસ. અહીંયા ટોટલ આપણે 5 નોડ લીધા, તો ફર્સ્ટ નોડ છે એ સેકન્ડ નોડ જોડે, સેકન્ડ નોડ છે એ થર્ડ નોડ જોડે, થર્ડ છે એ ફોર્થ છે એ ફિફ્થ, અને ફિફ્થ નોડ છે એ ફરીથી પાછા ફર્સ્ટ નોડ જોડે કનેક્ટેડ છે. એટલા માટે દરેક નોડને ટોટલ 2 નેબર હશે. તો રિંગ ટોપોલોજીમાં પણ એવું કે ફર્સ્ટ નોડને ડેટા મોકલવો છે તો એ એક ટોકન થ્રુ પાસ કરશે ડેટાને. ડેટા છે એ ટોકન થ્રુ પાસ થશે દરેક નોડ પાસે. સપોઝ ફર્સ્ટ નોડ છે એ પાસ કરે છે અને ડેટા એને મોકલવો છે ફિફ્થ નોડને, તો એ ટોકન જશે સેકન્ડ નોડ પાસે. સેકન્ડ નોડ પાસે ટોકન પહોંચશે એટલે ટોકન છે એ ત્યાં જ ચેક કરશે કે ડેસ્ટિનેશન એડ્રેસ છે એ મારું છે. જો સેકન્ડ નોડનું નહીં હોય તો એ અગેઇન ફોરવર્ડ કરશે. થર્ડ નોડ પાસે પહોંચશે, થર્ડ નોડ ચેક કરશે કે આ ટોકનમાં જે ડેસ્ટિનેશન એડ્રેસ લખ્યું છે એ મારું છે તો નહીં, તો એ ફરીથી ફોરવર્ડ કરશે. એવી રીતે જ્યારે ફિફ્થ નોડ સુધી પહોંચશે ત્યારે ફિફ્થ નોડ ચેક કરશે કે આ ટોકનમાં ડેસ્ટિનેશન એડ્રેસ છે એ મારા એડ્રેસ જોડે મેચ થાય છે, તો કે યસ, એનો મતલબ કે ફર્સ્ટ નોડે ડેટા મને મોકલો છે. આવી રીતે છે એ રિંગ ટોપોલોજીમાં ડેટા ફોરવર્ડ થશે. નાઉ લેટ અસ ડિસ્કસ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ રિંગ ટોપોલોજી. The network efficiency can approach 100% under conditions to heavy load. The network allows equal access to all computer. મતલબ કે દરેક કોમ્પ્યુટરને એક્સેસ કરવાનો ઇક્વલ ચાન્સ મળશે. What is the disadvantages of ring topology? Troubleshooting is difficult in ring topology. રિંગ ટોપોલોજીમાં ટ્રબલ શૂટ કરવું છે એ ડિફિકલ્ટ છે. એડિંગ ઓર ડિલીટિંગ ધ કોમ્પ્યુટર્સ ડિસ્ટર્બ ધ નેટવર્ક એક્ટિવિટી. હવે આ નોડ છે, આમાં હવે આપણે કોઈને આ જે નેટવર્ક છે 5 નોડનું, હવે કોઈને આપણે એમાં એડ કરવો છે નોડને, તો શું કરવું પડશે? ફિફ્થ અને ફર્સ્ટ વચ્ચેનું જે કનેક્શન છે એને પહેલાં રિમૂવ કરવું પડશે. પછી ફિફ્થ નોડનું કનેક્શન સિક્સ્થ નોડ જોડે આપવું પડશે, અને સિક્સ્થ નોડનું કનેક્શન ફરી પાછું ફર્સ્ટ નોડ જોડે આપીએ તો છે એ કનેક્શન છે એ આખું પાછું રિંગ ટોપોલોજીમાં આવે. એવી જ રીતે આ જ એક્ઝામ્પલમાંથી મારે ફિફ્થ નોડને રિમૂવ કરવો છે, તો એનું કનેક્શન ફોર્થ નોડ જોડે હશે અને ફર્સ્ટ નોડ જોડે હશે. તો બેમાંથી કનેક્શન રિમૂવ કરી અને ફરી પાછું ફોર્થ નોડનું કનેક્શન ફર્સ્ટ નોડ જોડે આપવું પડશે. એટલા માટે એડિંગ ઓર ડિલીટિંગ ધ કોમ્પ્યુટર્સ ડિસ્ટર્બ ધ નેટવર્ક એક્ટિવિટી. ફેલિયર ઓફ વન કોમ્પ્યુટર ડિસ્ટર્બ્સ ધ હોલ નેટવર્ક. મેં આ એક્ઝામ્પલમાં કીધું હતું ડેટા કેવી રીતે પાસ થશે, તો કે ફર્સ્ટ છે એ સેકન્ડને મોકલશે, સેકન્ડ થર્ડને, થર્ડ ફોર્થને, એવી રીતે.
1 by 1 ટોકન પાસ થશે. હવે વચ્ચેનો એમાંથી એક નોડ જો ફેલ થઈ જાય તો આખું નેટવર્ક છે એ ડિસ્ટર્બ થઈ જશે. હવે ફોર્થ જોઈએ બસ ટોપોલોજી. હવે બસ ટોપોલોજીનો મેઇન ગોલ કે કેબલ એક જ યુઝ કરવાનો અને એ કેબલ જોડે બધા નોડ છે એને કનેક્ટ કરવાનો. જો તમે એનું આર્કિટેક્ચર જોશો તો તમને બસ જેવો વ્યૂ આવશે કે એક બસ છે એમાં પેસેન્જર લેફ્ટ અને રાઈટ સાઈડ બેસેલા હોય એવું વ્યૂ દેખાય છે. તો એટલા માટે જ આ ટોપોલોજીનું નામ છે બસ ટોપોલોજી. It consists of several computers attached to a long common cable act as backbone to link all the devices in the network. જે મેઇન કેબલ છે એ બેકબોનનું કામ કરશે કે જેની આરે આ બધા ડિવાઇસીસ છે એ કનેક્ટ થયેલા હશે. તો બસ ટોપોલોજીમાં આપણે આને પહેલાં જોયું હતું સ્ટાર ટોપોલોજીમાં કે બસ ટોપોલોજી કરતાં કેબલ છે એ આમાં વધારે યુઝ થાય છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે બસ ટોપોલોજીમાં એક મેઇન કેબલ લઈ લીધો, એની જોડે બધા નોડને આપણે કનેક્ટ કર્યા. હવે સપોઝ ફર્સ્ટ નોડે આમાંથી ડેટા પાસ કરવો છે તો એ શું કરશે, જે એનો ડેટા છે એ બસ ઉપર મૂકશે, મતલબ કે બસનો કેબલ છે એમાંથી એ ડેટા સેન્ડ થશે. સેકન્ડ નોડ પાસે જશે, સેમ રિંગમાં થતું હતું એમ જ એ ચેક કરશે કે ડેસ્ટિનેશન એડ્રેસ મારું છે, નહીં હોય તો એ બસ ઉપર આગળ જતો જશે. એવી જ રીતે થર્ડ નોડ ચેક કરશે, જ્યાં જે નોડનું ડેસ્ટિનેશન એડ્રેસ પોતાના જોડે મેચ થશે ત્યાં એ ડેટા એક્સેપ્ટ થઈ જશે. મતલબ કે જેણે પણ ડેટા સેન્ડ કરવો છે એણે પોતાનો ડેટા છે એ બસ ઉપર મૂકવો પડશે, જેથી કરીને ડેટા છે એ એક નોડથી બીજા નોડ સુધી જઈ શકે. ડેટા મીન્સ કાંઈ પણ ઇન્ફોર્મેશન, ફાઇલ એ ઇલેક્ટ્રિક સિગ્નલ થ્રુ પાસ થશે. તો આ જોયું આપણે કે બસ ટોપોલોજી કેવી રીતે વર્ક કરે છે. હવે આપણે જોઈએ એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. તો ફર્સ્ટ ઇઝ બસ ટોપોલોજી ઇઝ સિમ્પલ. મેં કીધું એમ એક બેકબોન કેબલ લઈ લીધો, જે મેઇન કેબલ લઈ લીધો, એ મેઇન કેબલ થ્રુ બધા નોડ કનેક્ટ કરી દીધા, એટલા માટે બસ ટોપોલોજી વેરી સિમ્પલ છે. રિલાયબલ ઇન વેરી સ્મોલ નેટવર્ક. જો નાનું નેટવર્ક 10 to 12 નોડને આપણે કનેક્ટ કરવા માટેનું નેટવર્ક બનાવવું હોય તો એના માટે એ રિલાયબલ છે. ઇઝી ટુ યુઝ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એને યુઝ કરવું પણ ઇઝી છે અને સહેલું છે. ઇટ ઇઝ ઇઝી ટુ એક્સટેન્ડ ધ બસ. હવે સપોઝ આ બસમાં તમારે હજી 6 નોડ છે, હજી 2 નોડ છે એ એડ કરવા છે, તો તમે અહીંયાથી ડિરેક્ટલી એડ કરી શકો. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી? બસ ટોપોલોજી કેન નોટ વર્ક એફિશિયન્ટલી અંડર હેવી નેટવર્ક ટ્રાફિક. જો ટ્રાફિક વધારે છે તો એમાં એ પ્રોપરલી વર્ક કરશે નહીં. સપોઝ અહીંયા 50 નોડ્સ કનેક્ટેડ છે, પણ એ 50 નોડ્સમાંથી પણ દરેક નોડમાંથી દરેક ડ્યુરેશનમાં એને ડેટા સેન્ડ કરવો છે, તો બધા નોડ છે એ બસ ઉપર ડેટા મોકલશે, તો બસ ઉપર જે છે એ ટ્રાફિક વધી જશે, જેથી કરીને એ હેવી ટ્રાફિકમાં પ્રોપરલી વર્ક કરી શકશે નહીં. ટુ મેની એક્સટેન્શન ઓન અ બસ કેન વીકન ધ ઇલેક્ટ્રિક સિગ્નલ. વધારે તમે એક્સટેન્શન મૂકતા જાઓ તો છે એ ઇલેક્ટ્રિક સિગ્નલ છે એ વીક થઈ જશે. એન્ટાયર નેટવર્ક શટ્સ ડાઉન ઇફ ધેર ઇઝ અ બ્રેક ઇન ધ મેઇન કેબલ. હવે જે આ મેઇન કેબલ છે એ મેઇન કેબલમાં જ જો કંઈક પ્રોબ્લેમ આવી જાય તો આખું નેટવર્ક છે એ ફેલ થઈ જાય. ટ્રબલ શૂટિંગ અ બસ કેન પ્રૂવ ટુ બી ક્વાઇટ ડિફિકલ્ટ. આમાં ટ્રબલ શૂટ કરવું, ટ્રબલ શૂટનો મિનિંગ કે કાંઈ પણ એરર જનરેટ થાય છે, કાંઈ પણ ઇસ્યુ જનરેટ થાય છે એને ફાઇન્ડ આઉટ કરવું, એને કહેવાય ટ્રબલ શૂટિંગ. તો એ જે ટ્રબલ શૂટિંગ કરવું એ આમાં ડિફિકલ્ટ છે. ઓકે, ફિફ્થ ટોપોલોજી ઇઝ હાઇબ્રિડ ટોપોલોજી. એઝ પર નેમ સજેસ્ટ, હાઇબ્રિડ મીન્સ કોમ્બિનેશન ઓફ 2 ઓર મોર. તો હાઇબ્રિડ ટોપોલોજીમાં પણ શું હશે, 2 અલગ અલગ ટાઈપની ટોપોલોજીને કમ્બાઈન કરી અને એક ટોપોલોજી નવી બનાવવી, તો એ થશે હાઇબ્રિડ ટોપોલોજી. ઇટ ઇઝ 2 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોપોલોજી વિચ ઇઝ મિક્સચર ઓફ 2 ઓર મોર ટોપોલોજીસ. જો અહીંયા આપણે એક્ઝામ્પલમાં લીધું છે કે બસ ટોપોલોજી થ્રુ 5 નોડ કનેક્ટ છે, પણ એમાંથી ફરી પાછા 4 નોડ છે એ સ્ટાર ટોપોલોજી ક્રિએટ કરે છે. તો બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજીનું કોમ્બિનેશન. નાઉ લેટ અસ ડિસ્કસ એડવાન્ટેજીસ ઓફ હાઇબ્રિડ ટોપોલોજી એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇબ્રિડ ટોપોલોજી.
So first is reliable as error detecting and troubleshooting is easy. It is effective, scalable as science can be increased easily. હવે અહીંયા પહેલાં 5 નોડ છે એ બસ ટોપોલોજી થ્રુ કનેક્ટ કર્યા. હવે એવું લાગ્યું કે હજી નેટવર્કને એક્સટેન્ડ કરવું પડે છે, તો પહેલાં એક નોડને સ્ટાર ટોપોલોજીથી એક્સટેન્ડ કર્યો, ફરી સેકન્ડ નોડને. તો એવી રીતે આને એક્સટેન્ડ કરવું બહુ ઇઝી છે. સેમ એવી રીતે એ ફ્લેક્સિબલ પણ છે. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ હાઇબ્રિડ ટોપોલોજી? કોમ્પ્લેક્સ ઇન ડિઝાઇન. એને જે ડિઝાઇન છે એમાં કોમ્પ્લેક્સિટી વધી જાય છે, કેમ કે આપણે મિક્સચર કર્યું છે મોર દેન 1, એટલે કે 2 જે આપણી ટોપોલોજી હતી એનું મિક્સચર કર્યું છે, જેથી કરીને એની કોસ્ટ પણ વધી જાય છે. નાવ લાસ્ટ ટોપોલોજી ઇઝ મેશ ટોપોલોજી. Mesh topology, every device has a dedicated point-to-point link to every other device. એક ડિવાઇસને બીજા ડિવાઇસને કાંઈક ડેટા મોકલવો છે તો એની માટે પોતાની અલગ પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક અવેલેબલ હશે. હવે જો આ એક્ઝામ્પલમાં દેખાય છે કે ટોટલ નોડ કેટલા છે? 6. તો ફર્સ્ટ નોડ છે એ બીજા 5 નોડ જોડે ડિરેક્ટલી કનેક્શન એસ્ટાબ્લિશ થયેલું છે. એવી જ રીતે સેકન્ડનું ફર્સ્ટ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6 નોડ જોડેનું કનેક્શન એસ્ટાબ્લિશ છે. હવે આમાં ડેટા કેવી રીતે પાસ થશે? તો કે બહુ સિમ્પલ છે. એક નોડે બીજા નોડને ડેટા સેન્ડ કરવો છે તો એ કેવી રીતે કરશે? તો કે એની ડિરેક્ટલી પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક જ અવેલેબલ છે. એક નોડ છે એ ડિરેક્ટલી સેકન્ડ નોડને ડેટા ટ્રાન્સફર કરી શકશે. સેમ એવી જ રીતે થર્ડ નોડ છે એ ડિરેક્ટલી ફિફ્થ નોડને ડેટા ટ્રાન્સફર કરી શકે. ફોર્થ છે એ 6ને ડિરેક્ટલી ડેટા ટ્રાન્સફર કરી શકે. સો નાવ લેટ અસ ડિસ્કસ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ મેશ ટોપોલોજી. પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક્સ મેક્સ ફોલ્ટ આઈડેન્ટિફિકેશન ઇઝી. પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક જ છે એટલે આમાં ફોલ્ટનું આઈડેન્ટિફિકેશન કરવું ઇઝી છે. Second, it is robust, means if one links become unusable, it does not incapacitate the entire system. જો એક લિંકમાં કાંઈ ઇશ્યુ આવે એનાથી આખા નેટવર્ક આખા સિસ્ટમમાં કાંઈ ઇશ્યુ રહેતો નથી. નો ટ્રાફિક ઇશ્યુ. શું કામ એને ટ્રાફિક ઇશ્યુ નહીં થાય? તો કે એક નોડને બીજા નોડમાં ડેટા ટ્રાન્સફર સેન્ડ કરવો છે તો એ ડિરેક્ટલી એની લિંકમાં જ મૂકશે, બીજા કોઈ ડેટા ટ્રાન્સફર કરવા માટે ત્યાં આવશે નહીં. એઝ એન એક્ઝામ્પલ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું છે તો આપણો પોતાનો પ્રાઇવેટ રોડ હોય, પર્સનલ રોડ હોય આપણો, તો ત્યાં કાંઈ ટ્રાફિકનો ઇશ્યુ રહેતો નથી. પણ જો આપણે બધા જોડે શેર કરતા હોઈએ તો ત્યાં ટ્રાફિકનો ઇશ્યુ આવે છે. ઇટ પ્રોવાઇડ્સ પ્રાઇવેસી ઓર સિક્યોરિટી. હવે પોઈન્ટ ટુ પોઈન્ટ છે તો પ્રાઇવેસી અને સિક્યોરિટી પણ મળશે. એન્ડ લાસ્ટ, વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ મેશ ટોપોલોજી? તો કે વધારે કેબલની રિક્વાયરમેન્ટ છે અને આ કેબલ વધારે છે તો એ કેબલના કનેક્શન માટે જે હાર્ડવેર છે એની રિક્વાયરમેન્ટ પણ વધારે છે. પણ અમુક સર્કમસ્ટન્સીસ એવા હોય કે જ્યાં તમારે મેશ ટોપોલોજીનો યુઝ કરવો પડતો હોય તો ત્યાં તમે વધારે હાર્ડવેર અને કેબલનો યુઝ કરી અને એને યુઝ કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ ટોપોલોજી જોઈ કે ફિઝિકલી કોઈ પણ નોડ છે એ કયા વેથી કનેક્ટ થઈ શકે છે અને દરેક ટોપોલોજીના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોયા. થેન્ક યુ.